મોરબીમાં એલી કોલેજ રોડ પરના દબાણ હટાવાયા। રેલવે તંત્ર દ્વારા હદમાં આવતા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। રેલવે તંત્રની હદમાં કાચા દબાણ અને કેબિનો હટાવાઈ હતી। 44 જેટલા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી। ડાંગમાં નદી સરોવર ધોધ સહિત જળાશયો પર નાહવા પર પ્રતિબંધ। ડૂબવાની ઘટનાઓ રોકવા તંત્રએ નિર્ણય લીધો। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। સેલ્ફી લેવા પર પ્રતિબંધ। વેકેશન ખુલતા પહેલા શાળાઓના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સરકારની કવાયત। શાળાના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે આરટીઓ કચેરીની સૂચના। ફાયર સેફટી તેમજ ક્ષમતા મુજબ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે કે નહીં તે સહિતની વ્યવસ્થાઓના ચેકિંગનો આદેશ। ભાવનગરની મહુવા નગરપાલિકામાં આંતરિક ડખો સર્જાયો। જર્જરિત વસાહતના 542 પરિવારોને નોટિસ આપવામાં આવતા વિવાદ થયો। વોર્ડ નંબર 1ના મંગા ચૌહાણને અપશબ્દો કહી ધક્કામુક્કી કરાઈ હોવાનો દાવો। પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ। અમદાવાદમાં 12 જૂન સુધી શાળાઓમાં વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આપી નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા। વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં ધ્યાન આપવું નહીં। અગાઉ શાળા સંચાલકે વેકેશન લંબાવવાની માંગ કરી હતી।